સમાચાર મળી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લઈ હર્ષ સંઘવીના પિતાનું નિધન થઈ ગયું છે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાના અવસાનના સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે જ રમેશચંદ્ર સંઘવીનું અવસાન થઈ ગયું છે જેઓ હર્ષ સંઘવીના પિતા છે તેમનું અવસાન થયું છે લાંબા સમયથી તેઓ બીમાર હતા રમેશચંદ્ર સંઘવી જેઓ હર્ષ સંઘવીના પિતા છે તેઓનું નિધન થઈ ગયું છે સુરત ખાતે તેઓની સારવાર ચાલતી હતી અને લાંબા સમયથી તેઓ બીમાર હતા ત્યારે રમેશચંદ્ર સંઘવીનું આજ રોજ અવસાન થઈ ગયું છે હર્ષ સંઘવીને લઈ આ સમાચાર મળી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું અવસાન થઈ ગયું છે રમેશચંદ્ર સંઘવી જેઓ હર્ષ સંઘવીના પિતા હતા તેઓનું અવસાન થઈ ગયું છે તેઓનો સ્વર્ગવાસ થઈ ગયો છે લાંબા સમયથી રમેશચંદ્ર સંઘવી બીમાર હતા અને સુરત ખાતે હર્ષ સંઘવીના પિતાની સારવાર ચાલી રહી હતી લાંબા સમયથી તેઓ બીમાર હતા ત્યારે રમેશચંદ્ર સંઘવીનું આજ રોજ અવસાન થઈ ગયું છે આજ રોજ તેઓ સ્વર્ગવાસ સિધાવ્યા છે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લઈ આ સમાચાર મળ્યા છે જ્યાં તેઓના પિતાનું અવસાન થઈ ગયું છે રમેશચંદ્ર સંઘવીનું અવસાન થઈ ગયું છે તો માહિતી મળી રહી છે લાંબા સમયથી તેઓ બીમાર હતા તેઓની સારવાર ચાલી રહી હતી અને આ સારવાર સુરત ખાતે ચાલી રહી હતી લાંબા સમયથી તેઓ સારવાર લઈ રહ્યા હતા ત્યારે આજ રોજ હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું અવસાન થઈ ગયું છે તો માહિતી મળી રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું અવસાન થઈ ગયું છે આ સાથે જ રમેશચંદ્ર સંઘવી જેઓ હર્ષ સંઘવીના પિતા હતા તેઓનું અવસાન થઈ ગયું છે આજ રોજ તેઓ સ્વર્ગવાસ સિધાવ્યા છે અને લાંબા સમયથી તેઓ બીમાર હતા તેઓની સારવાર ચાલી રહી હતી સુરત ખાતે તેમના પિતાની સારવાર ચાલી રહી હતી હર્ષ સંઘવીના પિતાની સારવાર ચાલી રહી હતી અને આજ રોજ રમેશચંદ્ર સંઘવીનું અવસાન થઈ ગયું છે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે હર્ષ સંઘવીના પિતાનું અવસાન થઈ ગયું છે લાંબા સમયથી રમેશચંદ્ર સંઘવી બીમાર હતા અને આજ રોજ તેઓનું અવસાન થઈ ગયું છે રમેશચંદ્ર સંઘવીનું નિધન થઈ ગયું છે તો સુરત ખાતે તેઓની સારવાર ચાલી રહી હતી લાંબા સમયથી તેઓ બીમાર હતા અને સારવાર લઈ રહ્યા હતા ત્યારે આજ રોજ રમેશચંદ્ર સંઘવીનું અવસાન થઈ ગયું છે હર્ષ સંઘવી માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે આજે તેઓના પિતાનું અવસાન થઈ ગયું છે તો રમેશચંદ્ર સંઘવી જેઓ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતા હતા તેઓનું અવસાન આજ રોજ થઈ ગયું છે લાંબા સમયથી તેઓ બીમાર હતા અને સારવાર લઈ રહ્યા હતા સારવાર તેઓ સુરત ખાતે લઈ રહ્યા હતા સુરતમાં રમેશચંદ્ર સંઘવીની સારવાર ચાલી રહી હતી અને રમેશચંદ્ર સંઘવીની લાંબી સારવાર લીધા બાદ આજ રોજ અવસાન થઈ ગયું છે